નમસ્કાર. આજની કવર સ્ટોરી સાથે હું છું હિમ. વાત કરીશું આજે એક એવા વિષયની કે જે ખૂબ જ રસપ્રદ છે. જો તમને ઇતિહાસ જાણવામાં રસ હોય તો આ મુદ્દો તમને ખૂબ જ પસંદ પડશે, કારણ કે કવર સ્ટોરીમાં આજે વાત કરીશું નાલંદા યુનિવર્સિટીની. પીએમ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો આપણે એની વાત કરીશું. સાથે સાથે તક્ષશિલા યુનિવર્સિટીની વિશેષતાઓ વિશે પણ હું તમને જણાવીશ. नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती. તો કવર સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરીએ નવનિર્મિત નાલંદા કેમ્પસની. નવી નાલંદા યુનિવર્સિટીમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે અને ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ તેમના ભાષણમાં શું કહ્યું એ જોઈએ. आठ वर्ष बाद नालंदा में फरी फूंकाया प्राण. पीएम मोदी ना हस्ते नालंदा यूनिवर्सिटी ना नवा केम्पस નું ઉદ્ઘાટન. पीएम मोदीए ऐतिहासिक नालंदाना अवशेषोनी લીધી મુલાકાત. આ દ્રશ્યો ભારતના ઇતિહાસની ભવ્યતાના છે. આ દ્રશ્યો ભારતીય સંસ્કૃતિની દિવ્યતાના છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે ભૂતકાળમાં ભારતનો શિક્ષણનો પાયો કેટલો મજબૂત હતો. તેનું મહત્વ ફક્ત ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે અનમોલ ધરોહરના રૂપમાં છે. નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતનું એક મુખ્ય અને ઐતિહાસિક શૈક્ષણિક કેન્દ્ર હતું. લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદી પહેલીવાર બિહારની મુલાકાતે પહોંચ્યા અને બિહારના રાજગીરમાં નિર્માણ પામેલી નાલંદા વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ શું કહ્યું તે સાંભળો. नालंदा ये केवल नाम नहीं है. नालंदा एक पहचान है, एक सम्मान है. नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है. नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती. ભારતમાં શિક્ષણની એક સમૃદ્ધ પરંપરા છે જે હજારો વર્ષોથી ચાલી આવે છે અને આ પરંપરાનો આધાર સ્તંભ ગણાતી નાલંદા યુનિવર્સિટીને જીવતી કરવાનો વિચાર વર્ષ 2007ના પૂર્વી એશિયા શિખર સંમેલનમાં પ્રથમ રજૂ કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2014થી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એશિયાઈ દેશોની સક્રિય ભાગીદારીથી નાલંદા વિશ્વવિદ્યાલયના પુનઃનિર્માણની પ્રક્રિયા આગળ વધી હતી અને વર્ષ 2016માં નાલંદા સાઇટને યુએનની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. अभी जब G20 में विश्व के मेहमान आए
तो मैंने नालंदा की एक तस्वीर रखी थी वहां, और जब मैं दुनिया को कहता था 1500 साल पहले मेरे देश में दुनिया की उत्तम से उत्तम यूनिवर्सिटी हुआ करती थी, सुनते ही रह जाते थे। लेकिन हमें उसे प्रेरणा लेनी है, पर प्राप्त तो अभी करके रहना है। નવનિર્મિત નાલંદા યુનિવર્સિટી અનેક સુવિધાઓથી સજ્જ છે. યુનિવર્સિટીની વિશેષતાઓ પર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસમાં કુલ 24 મોટી ઇમારતો છે. 2 શૈક્ષણિક બ્લોકવાળા આ પરિસરમાં કુલ 40 વર્ગખંડો છે, જેમાં કુલ 1900 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા છે. તેમાં 300 બેઠકોની ક્ષમતાવાળા 2 ઓડિટોરિયમ છે અને 550 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલ છે. નાલંદા પરિસરમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, 2000 વ્યક્તિઓની ક્ષમતાવાળું એમ્ફી થિયેટર, ફેકલ્ટી ક્લબ અને ખેલ પરિસર સહિત અન્ય સુવિધાઓ સામેલ છે. આ પરિસર એક નેટ ઝીરો ગ્રીન કેમ્પસ છે. નાલંદા પરિસર સોલાર પ્લાન્ટ્સ, ઘરેલું અને પીવાના પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, ગંદા પાણીના પુનઃ ઉપયોગ માટે વોટર રિસાયકલિંગ પ્લાન્ટ્સ, 100 એકર વોટર બોડીઝ અને અન્ય ઘણી ઇકો ફ્રેન્ડલી સુવિધાઓથી સજ્જ છે. નાલંદાના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને શિક્ષણનું કેન્દ્ર બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો. मेरा मिशन है कि भारत दुनिया के लिए शिक्षा और ज्ञान का केंद्र बने. मेरा मिशन है भारत की पहचान फिर से दुनिया के सबसे प्रोमिनेंट नॉलेज सेंटर के रूप में उभरे, और इसके लिए भारत आज बहुत कम उम्र से ही अपने स्टूडेंट्स को इनोवेशन की स्पिरिट से जोड़ रहा है. પીએમ મોદીએ કહ્યું કે નાલંદાનું નવું કેમ્પસ એ સમગ્ર વિશ્વને ભારતના સામર્થ્યનો પરિચય કરાવશે. નાલંદામાં ફક્ત ભારતના જ અતીતનો પુનરુદ્ધાર નથી, તેમાં અનેક દેશોનો વારસો જોડાયેલો છે. મહત્વનું છે કે નાલંદા યુનિવર્સિટીની સ્થાપનામાં 17 દેશોના રાજદૂતોએ મહત્વનું યોગદાન આપ્યું હતું, જેને પગલે તેમને પણ આ પ્રસંગે વિશેષ આમંત્રિત કરાયા હતા. એટલું જ નહીં, નાલંદામાં અધ્યયન કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેને લઈને પીએમ મોદીએ શું કહ્યું તે સાંભળો. और साथियों, नालंदा केवल भारत के ही अतीत का पुनर्जागरण नहीं है, इसमें विश्व के, एशिया के कितने ही देशों की विरासत जुड़ी हुई है. एक यूनिवर्सिटी कैंपस के इनॉग्रेशन में इतने देशों का उपस्थित होना, ये अपने आप में अभूतपूर्व है. મહત્વનું છે કે નાલંદા વિશ્વવિદ્યાલયના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રીએ લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે 10 કલાકે નાલંદા હેરિટેજ સાઇટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહિલા ગાઈડ દ્વારા જૂની નાલંદા વિશે માહિતી પૂરી પાડવામાં આવી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીના નવા કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું અને શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિનો સંદેશ પણ પાઠવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.